નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ પંડ્યા. વડોદરાના માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને પગલે સમગ્ર રાજ્યમાં શોકની કાળી ડિબાંગ ચાદર છવાઈ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પીઢ રાજનેતાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના નિધનના સમાચાર વહેતા થતાં જ ગાંધીનગર સહિતના રાજકીય આલમમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુઃખદ ક્ષણે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે યોગેશભાઈ પટેલ માત્ર એક ધારાસભ્ય નહોતા, પરંતુ જનજનના નેતા હતા. તેઓ પોતાના સમગ્ર જીવન દરમિયાન સામાન્ય નાગરિકોના પ્રશ્નો માટે અવિરતપણે કાર્યરત રહ્યા હતા અને તેને કારણે જ તેમણે વડોદરા અને ગુજરાતના સામાન્ય જનતાના હૃદયમાં એક આગવું અને અદ્ભુત સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઈશ્વર તેમના પવિત્ર આત્માને પરમ શાંતિ અર્પે અને આ કઠિન સમયમાં તેમના પરિવારજનો તેમજ વડોદરાના લાખો સમર્થકોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.